तो आज का सेशन शुरू किया जाए और फर्स्ट क्वेश्चन हमारे सामने ये रहा અને ક્વેશ્ચન શું કહેવા માંગે છે તમને ખબર છે કઈ છે આ તો આવી ગયો છે મિસ્ટર શાહ વાળો તો કાલે જ સોલ્વ કર્યો આ ઓવરસીઝ વાળો આવી ગયો છે સાહેબ આ કેમ આમ થયું આ પીડીએફ હા અહીંયાથી ક્વેશ્ચન આપણે આવ્યા ચલો માય સ્ટેટ ગુજરાત ઇઝ વેરી ખાલી જગ્યા ધેન અનધર સ્ટેટ મારું રાજ્ય જે ગુજરાત છે એ બીજા રાજ્ય કરતા ધેન આવ્યું તો તમે જ્યારે ડિગ્રી ભણતા હોય ત્યારે તમને ખબર હોય કે કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર ઢેલ આવે મોર અને ઢેલ ના મોર ધેન આવે શું આવે મોર ધેન તો આમાં મોર નથી સાહેબ એટલે આનું આવે સાહેબ આમાં નથી આનું આવે સાહેબ મોર પ્રોસ્પરસ ધેન તો મોર અને ઢેલ ભેગા થયા ને સો જ્યાં ઢેલ આવે ત્યાં મોર આવે જ્યાં મોર આવે ત્યાં ઢેલ આવે બોલો તમે કોકને કયો તમને પૂછે ક્યાં ભણે છો એટલે અંગ્રેજી તમારે કહેવાનું અનિરુદ્ધ સાહેબ પાસે મોર પ્રોસ્પરસ આવે શું આવે મોર પ્રોસ્પરસ સો મોર પ્રોસ્પરસ ધેન અનધર સ્ટેટ સો મારું રાજ્ય ગુજરાત છે એ બીજા રાજ્ય કરતા વધુ સમૃદ્ધ છે આ મોર નો મતલબ થાય વધુ અને પ્રોસ્પરસ નો મતલબ થાય સમૃદ્ધ વાત ઈઝી કેટલી ઈઝી સાહેબ ઢેલ આવી એટલે મોર આવે બેઝિક હવે હાથમાં ધોરણમાં તમે કમ્પેરેટિવ ડિગ્રી પોઝિટિવ ડિગ્રી સુપરલેટિવ ડિગ્રી ભણી ગયા એમાં કમ્પેરેટિવ ડિગ્રી તમારે આવતું કે આની અંદર મોર ઢેલ આવે મતલબ મોર ધેન અને આની અંદર ઈ આર ધેન વાળું આવે આવું શીખતા હતા ને પછી સુપરલેટિવ ડિગ્રી હોય તો ઈએસટી આવે પછી ધ આવે પછી મોસ્ટ આવે આવું બધું આવતું ને પછી પોઝિટિવ ડિગ્રી હોય તો એઝ આવે અથવા તો સો એઝ આવે યાદ આવે છે આ ત્રણે ત્રણ ડિગ્રી પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ સો આ હાથમાં ધોરણમાંથી આપણે કોન્સેપ્ટ પૂછી લીધો કે બટા તને ખબર છે કમ્પેરેટિવ ડિગ્રીમાં ઢેલ આવી તો હારવાર શું આવે તો બટાએ કીધું હા સાહેબ ઢેલ આવી તો એની હારવાર તો મોર આવે તો મોર પ્રોસ્પરસ ઈઝી ચલો આગળ વધીએ છીએ ગાંધીનગર ગાંધીનગર જે છે ને એ ખાલી જગ્યા કેપિટલ પૂરું પછી પૂર્ણ ગાંધીનગર ઇઝ ઇટ્સ કેપિટલ જો અહીંયા બે ઓપ્શન અલગ અલગ છે ઇટ્સ કેપિટલ ધેર કેપિટલ કે ધેર કેપિટલ સાહેબ આ ધેર એટલે તો ત્યાં થાય તો આ ત્યાં કેપિટલ એટલે રાજધાની હવે વાત સમજો શું કહે છે ગુજરાત છે એ બધા રાજ્ય કરતા વધુ સમૃદ્ધ છે પછી આ જે ગાંધીનગર છે ને એ એની રાજધાની છે કોની તો કે ગુજરાતની તો ગુજરાતની રાજધાની ને આ ધેર નો કહેવાય આ ધેર એટલે તેઓનું થાય શું થાય તેઓનું This is their pen આ તેઓની પેન છે there is a tree ત્યાં એક વૃક્ષ છે so there is a tree માં આ ધેર છે કે there is a big bungalow આ ધેર નો મતલબ કોકની કઈક માલિકી દેખાડવી જ વ્યક્તિની ત્યારે કે these classroom કોનો છે સાહેબ તો કે theirs તેઓનો છે this is their classroom અહીંયા આપણે કોની માલિકી દેખાડવી છે કોનું શું કાંઈ નહીં સાહેબ આપણે એમ કેવું છે ગુજરાતની રાજધાની કેપિટલ ઈ ગાંધીનગર છે સો ગાંધીનગર ઇઝ ઇટ્સ કેપિટલ કોની રાજધાની છે તો કે સાહેબ ઇટ્સ કેપિટલ મતલબ ગાંધીનગર છે ગુજરાતની રાજધાની છે સમજાય છે તો અહીંયા આપણે ત્યાંના અર્થમાં કે તેઓના અર્થમાં નહોતું કેવું બેઝિક આપણે કેવું હતું ગાંધીનગર છે એ એની રાજધાની છે સો ગાંધીનગર ઇઝ ગુજરાત કેપિટલ આ ઈટ નો મતલબ શું તો કે ઈટ નો મતલબ અહીંયા આપણે ગુજરાત લેવાનું છે સો ગુજરાત કેપિટલ ગુજરાત કેપિટલ સંભળાય સ બોલો છું બોલો હું તમારા હાટુ અલગ સમજો ને કે ગાંધીનગર ઇઝ ગુજરાત કેપિટલ ઇટ્સ કેપિટલ ખ્યાલ આવે છે કે નથી આવતો ઈઝી ચલો આગળ It is also ખાલી જગ્યા by the railways રેલવે દ્વારા તે કનેક્ટ થાય છે so it is also to connect by the railways connected by the railways કે connecting by the railways વિચારો અને આન્સર કમેન્ટ કરો શું તમને શું લાગે બે મેં સોલ્વ કરાવી એક ખાલી જગ્યાનો આન્સર તમે આપો મને ગમશે ચલો તમારામાંથી કેટલા મને ગમાડશે હું કમેન્ટ્સ જોઉં છું શું લાગે છે તમને આન્સર વેરી ગુડ ભાઈ જેટલા કનેક્ટેડ વાળા છે બધા સાચા છે કેમ કે આની અંદર પેસિવ વોઇસ નો યુઝ થયેલો છે સાહેબ એ બધી અમને ખબર કેમ પડે ભાઈ તમારે એની હાટુ પેસિવ વોઇસ સમજવું પડે પેસિવ વોઇસ
સમજેલા હોય તો ખબર પડે. સાહેબ એમિઝાર કોઈ વાક્યમાં આવે ને તો એની પછી ક્રિયાપદનું V3 નું રૂપ જ આવે. કેમ કે એમિઝાર વત્તા V3, વોઝવેર વત્તા V3 આ બધું છે એ પેસિવ વોઇસની વાક્ય રચના છે. તો અહીંયા ઈઝ આવ્યું તો પછી V3 તો આ કનેક્ટ તો નથી, કનેક્ટિંગમાં તો ING છે, આમાં તો કાંઈ નથી. સો કનેક્ટેડ ઈ V3 હોય સાહેબ, તો એટલા માટે અહીંયા ઈઝ આવ્યું ને તો મારે V3 ક્યાંક લખી નાખો આવું બધું કે સાહેબ વાક્યમાં એમ, ઇઝ, આર અથવા વોઝ, વેર આ બધી વસ્તુ આવે, હેવ, હેઝ આવે ને આ બધું, તો એની પછી V3 જ આવે. જો ક્રિયાપદ છે તો એનું ત્રીજું રૂપ જ આવે, ફિક્સ છે, સનાતન સત્ય નિયમ છે. યાદ રહી? તો સાહેબ અહીંયા ઈઝ આવ્યું તો અહીંયા V3 કનેક્ટેડ જ આવે. સો આખો પેરેગ્રાફ આમ બન્યો, માય સ્ટેટ ગુજરાત ઇઝ વેરી મોર, થેન્ક યુ, માય સ્ટેટ ગુજરાત ઇઝ વેરી, અહીંયા વેરી નહીં આવે ભાઈ, આ ભૂલમાં આવી ગયું, ક્વેશ્ચનમાં જ મિસ્ટેક છે. માય સ્ટેટ ગુજરાત ઇઝ મોર પ્રોસ્પરસ ધેન અનધર સ્ટેટ. કેમ કે વેરી અને મોર બંને નો આવે એટલે આ ક્વેશ્ચનમાં વેરી મિસ્ટેક થી મુકાઈ ગયું છે. ફરી વાર, માય સ્ટેટ ગુજરાત ઇઝ more prosperous than another state. Gandhinagar is its capital. It is also connected by the railways. ચલો સમજાય છે પેરેગ્રાફ? નેક્સ્ટ પેરેગ્રાફમાં આગળ વધીએ છીએ. આ સમજાય છે કે નથી સમજાતો ભાઈ? કમેન્ટમાં સમજાતો હોય તો યસ લખવો જોઈએ. હવે તમારા આન્સર ધીમે ધીમે આપવાના છે. મેં તો માહોલ બાંધી દીધો છે કે તમારે આ રીતના વિચારી અને પછી મને આન્સર આપવાના છે આની પછીના પેરેગ્રાફ્સના. ડન છે? समझ में आ रहा है? वेल डन जी. चलो आगे बढ़ा जाए. नेक्स्ट क्वेश्चन हमारे को ये कह रहा है कि while you can't live free of stress, you can minimize its ખાલી જગ્યા, thus we can live a ખાલી જગ્યા life. સાહેબ કાંઈ સમજાણું નહીં, હા તો નો જ સમજાય ને. મેં વાંચ્યું જેટલું ફાસ્ટ, સાંભળજો, વાંચ્યું ધીમું પણ વચ્ચે પોઝ ના લીધા. while you can't live, જ્યારે તમે નથી રહી શકતા, નથી જીવી શકતા, કઈ રીતના? તો કે ખાલી જગ્યા free of stress, જ્યારે તમે ચિંતા મુક્ત હાવ નથી રહી શકતા. તો જ્યારે while you can't live complete free of stress, incomplete free of stress કે completely free of stress, વિચારો. complete free of stress, ચિંતા મુક્ત સંપૂર્ણ, ચિંતા મુક્ત અસંપૂર્ણ કે ચિંતા મુક્ત સંપૂર્ણ રીતે. કમ્પ્લીટ એટલે સંપૂર્ણ થાય. તમે ખાલી આનું ગુજરાતી કરો તોય ખબર પડે. કમ્પ્લીટ એટલે સંપૂર્ણ. જ્યારે તમે ચિંતા મુક્ત સંપૂર્ણ નથી રહી શકતા, અધૂરું નથી રહી શકતા, કે જ્યારે તમે ચિંતા મુક્ત સંપૂર્ણ રીતે નથી રહી શકતા, ત્યારે પછી આગળ સલાહ આપશે કઈક આપણને. સંપૂર્ણ રીતે કે અધૂરું, કમ્પ્લીટ, ઇનકમ્પ્લીટ કે શું લાગે છે? કમ્પ્લીટલી. વેલ ડન, કમ્પ્લીટલી બરાબર છે. સો ફર્સ્ટ નો આન્સર જેટલા એ કમ્પ્લીટલી આપ્યો છે એ બધાનો આન્સર સાચો છે. એટલે અહીંયા શું આવશે? કમ્પ્લીટલી, ઓપ્શન નંબર સી. ડન. આવું ટૂંકમાં લખું છે એટલે ટાઈમ નો વેસ્ટ થાય, ત્યારે મેક્સિમમ પ્રેક્ટિસ આપણે કરી શકીએ. while you can't live completely free of stress, જ્યારે તમે સંપૂર્ણ રીતે ચિંતા મુક્ત નથી રહી શકતા, તઈ you can minimize, જ્યારે તમે ઘટાડી શકો, its ખાલી જગ્યા, ત્યારે તમે એની અસર ઘટાડી શકો. સો આ ઇફેક્ટ એટલે અસર થાય, આ અફેક્ટ એટલે અસર કરવી થાય, અસર પહોંચાડવી થાય. ફેર છે હો ઇફેક્ટ અને અફેક્ટમાં. અફેક્ટ એટલે અસર પહોંચાડવી અને ઇફેક્ટ એટલે ખાલી અસર, અને ઇફેક્ટિવ એટલે અસરકારક. હવે વિચારો, સહેજ વિચારો કે યુ કેન મિનિમાઇઝ, તમે ઘટાડી શકો, ઇટ્સ અસર, અસર પહોંચાડવી કે એની અસરકારક, શું ઘટાડી શકો? બીજાનો આન્સર કમેન્ટ કરો. શું કહે છે ભાઈ? વિદ્યાર્થીઓ કહે છે. જો હવે સમજુ થઈ ગયા, તરત ખબર પડે કે નહીં સાહેબ આ તો બોલવામાં સારું જ નથી લાગતું કે અસર પહોંચાડવી ઘટાડી શકો કે અસરકારક ઘટાડી શકો. સાહેબ એની અસર ઘટાડી શકો એનો મતલબ ઇફેક્ટ નામનો શબ્દ અહીંયા આવવો જોઈએ. હવે જુઓ, તમને એમ થાય સાહેબ અમે એક્ઝામમાં બેઠા હોય, આ તો તમે કયો તો ખબર પડે કે ઇફેક્ટ એટલે અસર, અફેક્ટ એટલે એનાથી સહેજ અલગ પડે, અસર પહોંચાડવી, અને ઇફેક્ટિવ એટલે અસરકારક. બાકી અમને એક્ઝામમાં કેમ ખબર આટલો બધો ખબર પડે? તમે ઇફેક્ટ નામનો શબ્દ નથી સાંભળેલો એમ. ઇફેક્ટ એટલે અસર થાય છે, તમને નથી ખબર એમ. હમ ખાઈને બોલો, તમારા પાડોશીને હમ ખાઈને બોલો, તમને નથી ખબર એમ કે ઇફેક્ટ એટલે અસર થાય? ખબર હતી ને, ઈઝી હતું ને. પણ એની જેવા બીજા બે શબ્દ આપે, કારણ કે તમે કન્ફ્યુઝ થાવ. પણ તમારે કન્ફ્યુઝ નથી થવાનું. તમને જે આવડે છે ને ઈ આપશે અને એને લગતા બીજા બે શબ્દ આપશે. કાલે કેમ ડેમોક્રેસી, ડેમોક્રેટિક ને ડેમોક્રેટિકલ, હે ને? તો તમને લોકશાહી એટલું ખબર હતી, પણ લોકતાંત્રિક ને આંતરિક નથી ખબર. પણ ઈ કન્ફ્યુઝનમાં પડો જ નહીં. તો તમને જે આવડે છે ને ઈ જ આન્સર છે એમ માનો.
સમજાય છે? પણ હા, વિચારીને પછી આન્સર આપવાનો, દર વખતે એવું નહીં થાય, પણ મોટે ભાગે એવું થશે. ચલો આગળ. ધસ વી કેન લીવ અને આપણે જીવીએ છીએ હેલ્થ લાઈફ, હીલ લાઈફ કે હેલ્ધી લાઈફ? તમને શું લાગે છે, હેલ્થ લાઈફ, હીલ લાઈફ કે હેલ્ધી? શું લાગે, આન્સર શું લાગે? જનરલ ઇંગ્લિશ બોલો ને તો એને ખબર પડે કે હેલ્થ લાઈફ હોય, હીલ લાઈફ હોય, હેલ્ધી લાઈફ હોય. કમેન્ટ યોર આન્સર. શું લાઈફ હોય, કેવી લાઈફ હોય? હેલ્ધી લાઈફ હોય. વેલ ડન સરજી. હેલ્ધી, હેલ્થ લાઈફ કેવું, એવું કઈ બોલાય? લાઈફ તો હેલ્ધી હોવી જોઈએ, હેલ્ધી લાઈફ આવે, તો આનો આન્સર હેલ્ધી આવ્યો. સમજાય છે? તો આ રીતના તમારે આ નેક્સ્ટ આ જે છે ક્વેશ્ચન એ સોલ્વ કરવાનો છે. તમને આપવામાં આવે છે 3 મિનિટ આખી, તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. કમેન્ટમાં આન્સર કેમ આપવાનો કહું છું. પહેલાનો આન્સર આ, બીજાનો આન્સર આ, ત્રીજાનો આન્સર આ. એક સાથે આન્સર આવવો જોઈએ, એક જ કમેન્ટમાં, એક વ્યક્તિની ત્રણેય આન્સર આવવા જોઈએ. ડન છે? તમારો ટાઈમ ચાલો. ચલો વિચારો અને સમજો, પછી કમેન્ટ કરો. ચલો ભાઈ, હર્ષભાઈ નો એકનો આન્સર આવ્યો છે, બાકીના આન્સર આપો. ચલો હું વેઇટ કરું છું. જોવાનું છે કે આજે કેટલાના આન્સર સાચા આવે છે ને. ટ્રાય કરો પૂરી. ખોટો પડે ઇટ્સ ઓકે, હું છું ને સમજાવવા હાટુ. ટેન્શન કાંઈ કો, પણ આન્સર આપવાની કોશિશ કરો. લાસ્ટ 30 સેકન્ડ. ટાઈમ્સ અપ. ચલો સોલ્વ કરી. હવે તમારે ચેક કરવાનું છે કે તમે જે આન્સર નક્કી કરી આપ, તમે જે કમેન્ટ કરી એ સાચા છે કે એકાદી મિસ્ટેક છે, બે મિસ્ટેક છે, બધી મિસ્ટેક છે. ધ્યાનથી એકદમ સમજો. બધા સાચા પડે ઇટ્સ ઓકે, ફૂલાઈને જ જવાનું એમ કહું. હે, એકાદો ખોટો પડે ઇટ્સ ઓકે, અને બધા ખોટા પડે તો ઇટ્સ ઓકે. શીખવા માટે ભેગા થઈએ છીએ, કઈ કોમ્પિટિશન નથી, ઘરનો ડાયરો છે, મજા કરવાની છે. ચલો ધ્યાન આપો. વી સેલિબ્રેટ 2 ઓક્ટોબર, વી સેલિબ્રેટ 2 ઓક્ટોબર એઝ ગાંધી જયંતિ. ગાંધી જયંતિ તરીકે ઉજવીએ છીએ. તો એઝ નો મતલબ તરીકે થાય, ફોર એટલે માટે. આવું ક્યાં આવે એમ? હા, માટે થાય, અને ઓન એટલે ઉપર થાય. સો વી સેલિબ્રેટ 2 ઓક્ટોબર ઓન ગાંધી જયંતિ, એઝ ગાંધી જયંતિ, ફોર ગાંધી જયંતિ. જો ગાંધી જયંતિ તરીકે, તો અહીંયા એઝ સાચો આન્સર. જેને કર્યો છે મુસ્કુરાએગા ઇન્ડિયા. બીજું ક્વેશ્ચન. હી બિલીવ્ડ ઇન ટ્રુથ, એ સત્યમાં માનતા, એન્ડ અહિંસામાં માનતા. નોન વાયોલેન્ટ એટલે અહિંસક થાય. તમે વાંચો ને તોય ખબર પડશે. હમણાં નોન વાયોલેન્સ એટલે અહિંસા થાય, અને વાયોલેન્સ એટલે હિંસા થાય. ઘણાને તો હિંસા અહિંસામાં જ ન ખબર. સમજાવ. સમાજશાસ્ત્ર ચાલુ કર્યું સાહેબ. હિંસા વર્સિસ અહિંસા. ગાંધીજી ચૂંટણી થતા ને
તો એ અહિંસાને વોટ આપતા. સાહેબ સમજાઈ ગયું. ગાંધીજી અહિંસા મતલબ કોઈ મારે તો બીજો અહિંસા લેવા, મતલબ કોઈ હિંસા નહીં પકડવાની, કોઈ મારવા નહીં, કઈ મારામારી નહીં, ડખો નહીં, સોરી, થેન્ક યુ, ધન્યવાદ. સમજાય? અને અહિંસા કહેવાય. અને હિંસા કોને કહેવાય? તો પુષ્પામાં જે આવે, કેજીએફ માં જે આવે, મારા બધા હેલિકોપ્ટરમાં ઠેકડા મારે ગન ગમે કાઢે, એકલો બધાને પોગી રહે, એને હિંસા કહેવાય. કે દેજીક બાકાજીક ભલ્લાલ દેવને મારે, બાહુબલીને મારે થાંભલા ઉગા, એને હિંસા કહેવાય. હે ને ભાઈ? તો હિંસા અને અહિંસા બેટર કયું છે? અહિંસા. કેમ કે અહિંસાથી જગતને જીતી શકાય અને હિંસાથી જગતને તબાહ કરી શકાય. તો બેટર કયું છે? ભગવાને બનાવેલી સૃષ્ટિ ને વધુ સુંદર કરવી, નહીં કે એને નુકસાન પહોંચાડવું. તો ગાંધીજી સત્યમાં માનતા અને અહિંસામાં માનતા. તો અહિંસાને અંગ્રેજીમાં નોન વાયોલેન્સ કહેવાય. સાહેબ આ એની જેવું, આ તો નીકળી ગયું ને સાહેબ, વાયોલેન્સ એટલે હિંસા નીકળી ગયું. સાહેબ આ તો એને જેવું જ નથી. ના, નથી. કેમ? નોન વાયોલેન્ટ અહિંસક, નોન વાયોલેન્સ અહિંસા. વાંચો તો હરકું. વાયોલેન્સ સ, અહિંસા વાયોલેન્સ, નોન વાયોલેન્ટ ક, અહિંસક નોન વાયોલેન્ટ. કેવી ટ્રીક! હવે 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 તો આવડવું જોવે ને, હવે તો યાદ રહેવું જોવે ને. યાદ રહેશે? સમજાશે? સો અહીંયા શું આન્સર આવે? તો કે ગાંધીજી બિલીવડ ઇન ટ્રુથ એન્ડ અહિંસા, નોન વાયોલેન્સ. ચલો સમજાય છે કે નથી સમજાતું ભાઈ? સમજમાં આવે છે? ઇઝી. ચલો નેક્સ્ટ આગળ. હી વોઝ ધ મેન ઓફ ખાલી જગ્યા એ પ્રિન્સિપલ. આવત કઈ સ્પેલિંગ જ ન આવે એટલે નીકળી ગયા. આ પ્રિન્સિપલ અને આ પ્રિન્સિપલ, આ પ્રિન્સિપલ નો મતલબ સિદ્ધાંત થાય અને આ પ્રિન્સિપલ નો મતલબ આપણી નિશાળમાં જે પ્રિન્સિપલ હોય ને, નિહાળ વાળા, નિશાળ અને નિહાળ વાળા પ્રિન્સિપલ છે. સો હી વોઝ ધ મેન ઓફ પ્રિન્સિપલ. એ સિદ્ધાંતોના માણસ હતા. તો આની અંદર શું આવશે? તો કે સર પ્રિન્સિપલ આવશે. ચલો સમજાય છે? સો આન્સર એઝ નોન વાયોલેન્સ અને પેલું પ્રિન્સિપલ, એ ત્રણેય આના આન્સર છે. પેરેગ્રાફ હવે સમજાણો કે ના સમજાણો? જેના સાચા પડ્યા છે શાબાશ, વેલ ડન. આન્સર જોવા ઘણાના પ્રમાણે પણ કદાચ જેના એટલે જ મેં પેલા કીધું એકાદો ખોટો પડ્યો હોત, ઇટ્સ ઓકે. હે ને? હવે સમજાવવું જોઈએ. ચલો અહીંયા સુધી ક્લિયર થાય છે કે નથી થતું ભાઈ? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઇઝી ને ભાઈ? કઈ લેવાનું છે ને? પણ હા સાહેબ લેવાનું છે હું તો કે વિચારવું પડે. વિચાર્યા વગર કરીએ તો બધું હરખું જ લાગે. સાહેબ આમાં શું ફેર? ટ ક સ સ, હે ને? વાયોલેન્ટ તો અહિંસક, વાયોલેન્સ અહિંસા, આગળ નોન નોન. ક્લિયર? વેલ ડન. ચલો આગળ વધીએ છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ફરીવાર તમારે રાહ જોવે છે, તમારી પાસે ફરીવાર 3 મિનિટ છે. હવે ટ્રાય કરવાની, સાચા પડે ત્રણેય, નો પડે કાંઈ વાંધો નહીં. એક હું કરાવી દઉં. ચલો ધ્યાન આપો શું કહું છું. ધ હન્ટર એટલે શિકારી થાય, તો આપણને ખબર છે સાહેબ, ખબર છે. ચલો શિકારી. ધ હન્ટર સો ખાલી જગ્યા ઈગલ ઇન ધ થીક બશ. એક જાડી ઝાકડાની અંદર શિકારીએ એક ઈગલ ને જોયું. સો ઈગલ. સાહેબ ઈગલ ને બોલો તો, સાહેબ ઈગલ ને બોલ્યો તો અ ઈ આવ્યો, અથવા તો ઈ ઓ આવ્યો, તો આ બધા સ્વર આવ્યા, વોવેલ આવ્યા. સાહેબ આર્ટિકલ એન આવે ના, આર્ટિકલ અ આવે ના, આર્ટિકલ ધ આવે હા. કેમ? એટલે ભાઈ નો આવે. સમજો એ એન અને ધ ના આર્ટિકલ ના નિયમો સમજો. એ નો આવે, એને નો આવે, ધ નો આવે, પણ ઓપ્શનમાં આપ્યું છે એટલે આપણે કંઈક મૂકવું તો પડશે. એ એન અને ધ એમ કે છે કે જ્યાં જ્યાં કક્કા પ્રમાણે આવે, કક્કાના સ્વર અને વ્યંજન બે આવે, કાં તો સ્વર આવે ને કાં તો ક ખ ગ ની અંદર કાં તો વ્યંજન આવે. હવે આ જે કક્કો છે, આજે તમારો કક્કો છે, એ કક્કાનો નિયમ કેવો છે? આ કક્કાનો નિયમ એવો છે કે આની અંદર જ્યારે જ્યારે સ્વર આવશે ને તો ત્યારે ત્યારે આર્ટિકલ એન આવશે, ને જ્યારે જ્યારે વ્યંજન આવશે ને ત્યારે આર્ટિકલ એ આવશે. ક્યારે? તો કે બોલતી વખતે. સાહેબ ખબર કેમ પડે કયો સ્વર ને કયો વ્યંજન? તમને ખબર જ છે. ઓલા જે અ આ ઈ થી લઈને અહા સુધીના છે ને, એ બધા સ્વર છે. અને વ્યંજન કયા છે સાહેબ? તો કે કલમ ખટેરો ગણપતિ થી લઈને જ્ઞ સુધીના બધા વ્યંજન છે. એનો મતલબ હું એમ બોલું કે ટેબલ, તો ટેબલ બોલતી વખતે અહીંયા શું આવે? ટી. ના સાહેબ, કક્કા પ્રમાણે કીધું એટલે ગુજરાતીમાં લખીને વિચારવાનું અથવા બોલીને કે ટ. ટ તો ક ખ ગ માં વચ્ચે ટ આવે, હાંજી સર આવે તો વ્યંજન છે. હા, તો આર્ટિકલ અ આવે તો તમે અ ટેબલ આવું વાંચ્યું હશે, કોઈ દિવસે એન ટેબલ વાંચ્યું નહીં હોય. બેઝિક છે, હે ને? નાના હતા તઈ ભણતા. જો તમે એમ વાંચો કે એપલ, તો તમે ત્યાં એન એપલ વાંચ્યું છે. કેમ એન આવ્યું? કેમ એ નો આવ્યું? કારણ
એપલ બોલો ત્યારે પહેલો શબ્દ શું આવે છે? તો કે સર અ આવે છે, અ આ ઈ, પછી એ આવે છે, ઈ એ આવે છે. સો આ એ છે ઈ આ અ થી લઈને અહા સુધી આવે, નહીં કે ક થી જ્ઞમાં. સો અ થી અહામાં વચ્ચે આ એ આવ્યો એપલ નો. સો આ સ્વર છે, આ સ્વર છે. સો અહીં શું આવે? તો કે એન આવે, તો તમે એન એપલ વાંચતા. ઈઝી. હવે ઈ કોન્સેપ્ટ પ્રમાણે વિચારે આન્સર આપણે લખી નાખીએ સિમ્પલ. ઈગલ બોલો તો પેલો ઈ આવ્યો, તો ઈ ક્યાં આવે? તો કે અ આ ઈ થી વચ્ચે ઈ આવે, તો ઈ સ્વરમાં શું આવે? તો કે એન આવે. એટલે આપણે અહીંયા શું ટીક કરવું પડશે? બાકી તો એન ને તો કઈ નું આવે, પણ અહીંયા એન લખવો પડશે. ચલો આગળ વધીએ. The hunter saw an eagle in the thick bush. He was not afraid. ઈ ડર્યો નહીં. On it, in it કે off it? તો કે સરજી off it. ખબર કેમ તમને પડે? વાંચીને તરત ખબર પડે. કેમ? તો કે on એટલે ઉપર થાય, in એટલે અંદર થાય, અને off એટલે થી થાય, મતલબ આનાથી એમ. So he was not afraid of it. ઈ આ it એટલે કે જે ઈગલ છે એનાથી not afraid, ડર્યો નહીં. He was not afraid of it. ઈ આનાથી ડર્યો નહીં. તો થી એટલે શું થાય? ઓફ થાય. માથી પણ કહી શકો, પણ અહીંયા માથી નહીં, ખાલી થી વાપરવાનું છે. સમજાય છો? એટલા માટે ઓફ આવ્યું. એવું બોલાય he was not afraid on it. એની ઉપર નો ડર્યો, એની અંદર નો ડર્યો, એવું ન કહેવાય સાહેબ. એનાથી ના ડર્યો. તો થી માટે તો ઓફ છે. The eagle was ખાલી જગ્યા in the bush. એ બસ ની અંદર ઈગલ પકડાઈ ગયું, મતલબ છુપાઈ ગયું, એની અંદર સલવાઈ ગયું. સલવાઈ ગયું પરફેક્ટ શબ્દ, કેમ કે જાડી ઝાકડામાં તો સલવાઈ જાય ને પક્ષી, હે ને? એવું કઈ હોય અજાણ્યું એરિયો, જાડી ઝાકડા સલવાઈ જાય. So the eagle was trapped, trap કે to trap in the bush. પહેલી વાત તો true trap તો આવે જ નહીં, કાં તો trap આવે ને કાં તો trapped આવે. હવે સીધી વસ્તુ છે કે અહીંયા was were છે. હમણાં મેં તમને યાદ રખાવડાવ્યું હતું કે એમિઝાર કે was were ક્યાંક તમે ભાળી જાઓ, એમિઝાર કે was were, તો એની પછી શું આવે? હંમેશા V3 આવે. હવે તમારે મને કમેન્ટમાં આનો આન્સર આપવાનો છે. મારે કઈ કહેવાનું થતું નથી. તમે સમજતા હોય તો મને આ ત્રીજાનો આન્સર આપો. ટ્રેપ્ડ આવશે, ટ્રેપ આવશે, ટુ ટ્રેપ આવશે? હાલો, ત્રણમાં કયો આન્સર આવશે? કમેન્ટ. હા સાહેબ, ઈજી વસ્તુ ઓપ્શન એ ટ્રેપ્ડ. ખ્યાલ આવે ને? તો સિમ્પલ કોન્સેપ્ટ યાદ રાખી લો, એટલે પછી ગમે એવી ખાલી જગ્યા, ગમે એ પેરેગ્રાફ ની પૂછે, વી કેન સોલ્વ ધેટ વેરી ઇઝીલી. સમજાય ને? વોઝ વેર આવ્યું સાહેબ, શું આવે? V3 આવે. તો V3 કયું છે? V3 છે ટ્રેપ્ડ. સો આવો ઇઝી પેરેગ્રાફ હતો. આર્ટિકલ નો નોર્મલ શું કહે, નોર્મલ ક્વેશ્ચન હતો. ઈગલ એન, આનાથી તો ઓફ, અને ટ્રેપ્ડ વોઝ વત્તા V3. આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાનો. હું વાંચી દઉં. ધૌમ્ય વોઝ ઓન હાઇકિંગ ટ્રીપ ઉપર ધૌમ્ય હતો. વેન વાઇલ કે સિન્સ ધેન વોકિંગ. અહીંયા આઈએનજી આવ્યું, તમારે સહેજ વિચારવાનું છે. કાલે આપણે આની ચર્ચા કદાચ કરી હતી કે જ્યારે વેન આવે ને ત્યારે આઈએનજી નું આવે, વાઇલ આવે ત્યારે આઈએનજી આવે, અને સિન્સ ધેન આવે એની પછી ચોક્કસ સમય આવે. તો અહીંયા તમારે સહેજ વિચારવાનું રહેશે. ધો, પછી આ થરું અને આ થ્રુ. આ થ્રુ એટલે ફેંકવું થાય, આ થ્રુ એટલે માંથી પસાર થવું થાય, અને આ થરું એટલે સંપૂર્ણ થાય. મડી વેટલેન્ડ, મડી વેટલેન્ડ ગારાવાળી જગ્યામાંથી પસાર થતા હતા ત્યારે હી ખાલી જગ્યા ઓફ, ઈ લપસી ગયા. હવે તમારે વિચારવાનું છે, અને ત્રણમાંથી ત્રણેયના આન્સર કયા છે એ કમેન્ટમાં આ રીતે કરવાના છે. ચલો, તમારી 3 મિનિટ માંથી ને 2 જ મિનિટ તમને આમાં મળશે, કેમ કે 1 મિનિટ તો મેં તમને થોડુંક સમજાવી દીધું છે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. સેજ વિચારી અને મહેનત કરી આન્સર આપશો ને તો મજા આવશે. ભલે ખોટો પડે, આપણે આન્સર આપો તમ તાર, કોઈ વાંધો નથી. વેલ ડન ભાઈ, ઘણા બધાના જવાબ આવ્યા છે. ટાઈમ અપ. સર, આઈ હેવ અ ક્વેશ્ચન ઓન યોર નોન વાયલેન્સ થોટ ઇફ. શું હતી કમેન્ટ? વહી ગઈ. ફટાફટ કમેન્ટ આવે છે બધી, વહી જાય છે. એક જ મિનિટ, અધૂરું રહી ગયું.
I have a question on non-violence thought. If you don't mind, can I ask? હા, you can ask. બિંદાસ પૂછો ભાવિકાબેન, શું ક્વેશ્ચન છે? બિંદાસ પૂછો. એવું લાગે તો હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરીને પૂછી લો. હેન્ડ રેઝ કરો તો હું તમને અનમ્યુટ કરું. શું ક્વેશ્ચન છે? હાથ ઊંચો કરો બેન. તો અચ્છા ક્વેશ્ચન તમે ઓલા તો મહાભારત કેમ થયું? વેલ ડન ભાઈ. તો એ કે મહાભારત ધર્મ અને અધર્મમાં ધર્મને ન્યાય મળે ને એટલા માટે મહાભારત થયું. કે સાહેબ તમે કહો છો કે અહિંસા અપનાવવી જોઈએ, યુદ્ધ ના કરવા જોઈએ, મારામારી ના કરવી જોઈએ, તો મહાભારતમાં તો 18 દિવસનું કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલ્યું. એમાં તો બગડા સટી બોલી ગઈ, લાખો યોદ્ધાઓ છે એનું સંહાર થઈ ગયો. તો ઈ કેમ થયું? એમ જ ને, મહાભારતનું જે યુદ્ધ છે ને એ બેન ધર્મને માટે થયું. કૃષ્ણ ભગવાન જે છે એને ધર્મનો વિજય થાય એના માટે અર્જુનના હાથમાંથી પડી ગયેલા ગાંડીવને એના શબ્દો દ્વારા હિંમત આપી અને અર્જુને ગાંડીવ ફરીવાર ઉપાડ્યું ને કૌરવ અને પાંડવ વચ્ચે યુદ્ધ થયું. એ જરૂરી હતું. કેમ? તો કે સામે કૌરવોના પક્ષમાં અધર્મીઓ હતા અને અધર્મીઓના અધર્મને હરાવવા માટે ધર્મ છે એને ઉપર આવી અને અવાજ ઉપાડવો પડે. સો ધર્મની જીત થાય એના માટે મહાભારતનું યુદ્ધ થયું હતું. સેમ ગાંધીજી છે એ અહિંસાને અપનાવતા. આપણે અહિંસાને અપનાવવી જોઈએ તે બધું આપણે શા માટે અહિંસા કરીએ છીએ? તો કે અહિંસા છે એ ધર્મને બચાવવા માટે આપણે અપનાવવી જોઈએ. જો ધર્મ બચાવવા માટે હિંસા કરવી પડે તો ઇટ્સ ઓકે, કઈ વાંધો નથી. ભગવાન પોતે કહે છે ને ભાઈ શ્રીમદ ભગવદ ગીતામાં, તો ધર્મને બચાવવા માટે અહિંસા ને બદલે હિંસાનો માર્ગ અપનાવવો પડે, અપનાવો. પણ ઇન એવરી કેસ ધર્મ છે એની જીત થવી જ જોઈએ. સિમ્પલ કોન્સેપ્ટ છે. તો મહાભારતનું યુદ્ધ એટલા માટે થયું કે ભાઈ ધર્મનો વિજય થાય ને અહિંસાથી જ પેલા બહુ કામ ચલાવ્યું. કૃષ્ણ ભગવાન પોતે છે દુર્યોધનને કહેવા જાય છે ને કે ભાઈ તું 5 પાંડવને 5 ગામ આપી દે. દુર્યોધનના શબ્દો, મારા નખ જેટલી જમીન પણ એને નો આપું પાંડવોને. તો અહિંસાથી સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો. શ્રી કૃષ્ણ ભગવાન પોતે દૂત બનીને જાય છે. પાંડવો પોતે કેટલી બધી વાર કહે છે, આજીજી કરે, ના કે આપણે યુદ્ધ જ કરવું છે. દુર્યોધન કે તો પછી એ અધર્મીને નાશ કરવા માટે, ધર્મને જીતાડવા માટે મહાભારત થયું. ભાવિકાબેન સમજાય? ચલો આગળ વધીએ. પેરેગ્રાફમાં પાછા આવીએ. ધૌમ્ય વોઝ ઓન અ હાઇકિંગ ટ્રીપ. ક્યારે? તો કે વોકિંગ આઈએનજી છે તો આમાં વાઇલ આવશે. તો કે વાઇલ ઈ જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે શું થયું છે? વાઇલ ઈ જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે ક્યાંમાંથી? તો કે મડી વેટલેન્ડ માંથી, કંઈક માંથી પસાર થવું. તો કંઈક માંથી હોય તો એ માંથીને થ્રુ કહેવાય. સો આનો આન્સર આવશે થ્રુ. આ જે થરું છે, થરું, અને વચાય થરું જ વચાય, આને થ્રુ અને આને થરું. તો આ થરુનો મતલબ થાય સંપૂર્ણ રીતે, સંપૂર્ણ રીતે, અને આ થ્રુ નો મતલબ થાય ફેંકવું. તો આપણે શું કરવું છે? ગારાવાળી જમીન મડી વેટલેન્ડ માંથી ઈ જ્યારે ચાલતો તો ધૌમ્ય ત્યારે, તો ઈ જ્યારે ચાલતો તો એમાંથી, તો એમાંથી શું કહેવાય? થ્રુ કહેવાય. હી સ્લેપ્ડ કે સ્લીપ્ડ, આ સ્લીપ થઈ ગયું એમ કહેવાય કે ભાઈ લપસી ગયો. હી સ્લીપ્ડ ઓફ, ઈ લપસી ગયો. આ સ્લેપ્ડ એટલે તો લાફો મારવો થાય, અને આ સ્લેપ્ડ એટલે આનું ઓલું છે કે ભાઈ લાફો માર્યો. તો આય નહીં આવે, આય નહીં આવે, સ્લીપ્ડ ઓફ એટલે લપસી ગયો. ચલો આ 3 માંથી 3 કેટલા સાચા છે? કમેન્ટમાં એકવાર કયો જોઈએ કે યસ સાહેબ મારા સાચા છે. 3 માં 3. આમાં કેટલાના સાચા પડ્યા? બે સાચા પડ્યા હોય તો બગડો કરો, ને એક સાચો પડ્યો એકડો કરો. તમ તાર બિંદાસ. 3 સાચા પડ્યા હોય તો તગડો કરો. જો બે ઘણા બધાના સાચા છે. હું કમેન્ટમાં જોઉં છું તો મને એટલો ખ્યાલ આવે છે. વેલ ડન. ચલો પણ નજીક છો ને, ધીમે 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 કોન્ફિડન્સ હારવાર તમે આન્સરને અટેમ્પ્ટ કરતા થઈ ગયા. અઠે ગઠ્ઠે પેલા 1 કે 2 માર્ક આવતા તો એમાં એટલો સંતોષ નહીં, પણ હવે આમ કોન્ફિડન્સ હારવાર કે નહીં સાહેબ 2 તો સાચા પડશે, 2 તો આવે જ તે, પણ 3 આવી પ્રયત્ન પૂરો કરવાનો છે. એટલા માટે મેં કીધું જો ધારો ને તો આમાં 3 માં 3 લાવી શકો. સો એના માટે મેક્સિમમ પ્રેક્ટિસ. મેં તમને કાલે પ્રેક્ટિસ કરાવી, મેં તમને આજે પ્રેક્ટિસ કરાવી, મેં તમને ગઈકાલે હોમવર્ક આપ્યું, હું તમને આજે પણ હોમવર્ક આપીશ. બરાબર. આ સિવાયના તમને એડિટિંગના જ્યાં કાંઈ પણ ક્વેશ્ચન મળે જે મટીરિયલમાંથી ઉપાડી અને કરવા માંડો પ્રેક્ટિસ. 10, 20, 25, 50, 75 જેટલો ટાઈમ છે એટલા એડિટિંગના ક્વેશ્ચન જે ટોપિક હાલતો હોય જે તે સબ્જેક્ટમાં બધાની વાત કરું છું. એકવાર કોન્સેપ્ટ સમજાઈ જાય પછી પ્રેક્ટિસ કરી રાખો. મજબૂત ટોપિક થવો જોઈએ. પછી 3 માં 3 આવશે. એને ધારી લીધું કહેવાય. સમજાય છે? આગળ વધીએ છીએ. આ પેરેગ્રાફ તમારી સામે છે ને તમારી પાસે જે આખી 3 મિનિટ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ.
હાલો ભાઈ, પૂરેપૂરી કોશિશ કરવાની છે કઈ રીતના સોલ્વ થાય. લાસ્ટ 30 સેકન્ડ છે, પૂરો પ્રયત્ન કરી લો. વેલ ડન. ચલો હવે ફોકસ કરો સમજવામાં કે ભાઈ આના સાચા આન્સર છે એ કઈ રીતના છે. કે છે કે ધેર ઇઝ અ સ્ટ્રગલ, સંઘર્ષ છે. કાલે આ કોન્સેપ્ટ સમજાવેલો તો કઈ રીતના જો, ઇન એટલે અંદર થાય, આપ સબકો પતા હે. બિટવીન એટલે બે વસ્તુ વચ્ચે થાય, પતા હે ને. અને અમુક એટલે બે કરતા વધુ વસ્તુ વચ્ચે થાય. સાહેબ આ ખબર છે. હવે જોજો, ધેર ઇઝ અ સ્ટ્રગલ, ખાલી જગ્યા, ઇમોશન અને ઇન્ટેલિજન્સ. આ પેરેગ્રાફ તમને યાદ હોય ને તો કાલે બેઠા બેઠો આવેલો છે. એટલે જેને પહેલી 1 મિનિટમાં આન્સર આપી દે હું સમજી ગયો કે આને યાદ છે કે આ ક્વેશ્ચન આપણે કરેલો. સેમ આ સ્ટ્રેટેજી તમારે એક્ઝામમાં લાગુ પડશે. તમે એકાદો પેરેગ્રાફ બેઠો સોલ્વ કરેલો છે, એક્ઝામમાં જો બેઠો આવી ગયો ને બોર્ડની એક્ઝામમાં, તો ત્યારે સમય બચાવવાનો છે. સાહેબ આ તો સોલ્વ કરેલો છે, આમાં જ આવે, આમાં જ આવે, આમાં જ આવે. એટલે બાકીના ક્વેશ્ચનના આન્સર માટે ટાઈમ બચે. સમજાય છે? એ જ કરવાનું. બાકી તો 3 મિનિટ તોય તમારે થાય. તો તમે શું કર્યું ને શું ન કર્યું, એટલા માટે આ પેરેગ્રાફ તમને મસ્ત વચ્ચે આપેલો હતો. સો પહેલામાં શું આવે સાહેબ? ઇમોશન અને ઇન્ટેલિજન્ટ. આ બીજી વસ્તુના પહેલી વસ્તુ વચ્ચે સ્ટ્રગલ એટલે સંઘર્ષ છે. તો બે વસ્તુની વચ્ચે, એના માટે અંગ્રેજીમાં શબ્દ છે બિટવીન. તો આપણે ફર્સ્ટમાં લખશું બિટવીન. ખ્યાલ આવે છે? ઇઝી. હવે આગળ વધીએ. there is a struggle between emotions and intelligence. each of us gives most, many કે more importance to intelligence. એમાંથી ને દરેકે દરેક આપણને આપે છે મોસ્ટ ઇમ્પોર્ટન્સ ટુ ઇન્ટેલિજન્સ. મેની કે મોર ઇન્ટેલિજન્સ શું આપે છે સાહેબ? જો સમજો, each of us gives most importance, many importance કે more importance to intelligence. તો સાહેબ બે માંથી ને ઇન્ટેલિજન્સ છે ને એને વધુ મહત્વ આપવામાં આવે છે. તો બે માંથી કોકને કંઈક વધુ આપવું હોય તો આ સુપરલેટિવ નું મોસ્ટ નું આવે, મેની નું આવે, સાહેબ મોર આવે. તો અહીંયા શું આવે? મોર ઇન્ટેલિજન્સ આપણે કોને આપીએ છીએ? each of us, આપણામાંથી દરેક વ્યક્તિ gives more importance to intelligence ને આપીએ. આગળ, but the person who can handle emotion ને જે હેન્ડલ કરી શકે wins the battle and can live a ખાલી જગ્યા life, peaceful life, peace life કે peaceful life. આપણને ઓપ્શન એક સરખા નથી. અહીંયા આઈ છે એટલે ટુકડા વાળું થાય, અને અહીંયા પીસ છે એટલે શાંતિ વાળું થાય. અને પીસ એનો મતલબ ખાલી ને ખાલી શાંતિ થાય. હવે ત્રણેયનું ગુજરાતી કર્યું છે. જે આની વચ્ચે યુદ્ધ જીતી જાય ને, કે ભાઈ ઇમોશન અને ઇન્ટેલિજન્સ માંથી કેને રસ્તો પસંદ કરવો, કેન લીવ અ પીસ લાઈફ, પીસફુલ લાઈફ કે પીસફુલ લાઈફ, શાંતિ વાળું જીવન. સાહેબ એનો મતલબ પીસફુલ લાઈફ. શું આવશે? પીસફુલ લાઈફ. ઓપ્શન નંબર दूसरा. આમાં આવશે ઓપ્શન નંબર तीसरा, और આમાં भी ઓપ્શન નંબર दूसरा. તો 2 3 2 બિટવીન, મોર, પીસફુલ. આ રીતના જેટલા આન્સર છે રાજી થઈ જાવ. ડન છે? આગળ વધીએ. રાજી થઈ જાવ ઇન ધ સેન્સ સાચા પડ્યા છે. હા, પાસે તમે ઘરમાં ઠેકડા મારવા મળશો. આજની પ્રેક્ટિસ અહીંયા કમ્પ્લીટ થાય છે. સેલ્ફ પ્રેક્ટિસ કરીને આ ક્વેશ્ચન એ કઈ રાખ્યા નથી. બાકી જે લાસ્ટ ક્વેશ્ચન હતો એ પણ
રિવાઇઝ એ કર્યો, સોલ્વ એ કર્યો, સ્ટ્રેટેજી પણ સમજ્યા બોર્ડની. હોમવર્કના ક્વેશ્ચન આવતીકાલે તમને મળી જશે, ગ્રુપમાં આવશે. એનું હોમવર્ક આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં તમારે કરી નાખવાનું છે. 6 વાગ્યા આસપાસ આના આન્સર તમને આપી દઈશ, જે હોમવર્કના ક્વેશ્ચન છે એના બસ તમારે ચેક કરવાના છે. ડન છે. સો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના સેશનમાં કાંઈ પણ ડાઉટ હોય બિંદાસ પેલા મને કમેન્ટમાં પૂછી લ્યો. હાલો, કઈ પણ ડાઉટ છે બિંદાસ પૂછી લ્યો. થ્રુ નું ગુજરાતી શું થાય? થ્રુ એટલે માંથી, કઈક માંથી પસાર થવું. અમોંગ અને થ્રુ નું ગુજરાતી, હા બંને કહી દઉં ને ભાઈ. જો અમોંગ નું ગુજરાતી એમ થાય કે બે કરતા વધુ વસ્તુની વચ્ચે, ધારો કે આ આટલા બધા પહાડ છે, એની વચ્ચે અહીંયા એક વૃક્ષ છે, તો આ શું થયું કે there is a tree among the mountains, કે કેટલા બધા માઉન્ટેન્સ ની વચ્ચે એક વૃક્ષ છે. સો among માં તમે એમ લખી શકો કે બે કરતા વધુ વસ્તુની વચ્ચે, તો એ among છે. એનું ગુજરાતી એક્ઝેક્ટ એક શબ્દ ન લખી શકો. કેમ લખવું? ન લખી શકવી, કોન્સેપ્ટ છે. અને બીજો શું કઈક પૂછો? થ્રુ પૂછો ને, બધા કહી જ દઉં. ચલો, આ થ્રુ નો મતલબ થાય માંથી, કંઈક માંથી આપણે પસાર થતા હોય, કંઈક માંથી કંઈક પસાર થતું હોય. પછી આ જે થરું છે, અને થરું જ વચાય, એનો મતલબ થાય સંપૂર્ણ રીતે. શું થાય? અને એક આવે આવું થ્રુ, પણ ઈ આવે હકીકતમાં આવું થ્રો. એનો મતલબ થાય ફેંકવું. અને અમોંગ નું આ બિટવીન નું તમને કાલે કીધું તું. શું? તો કે સાહેબ બે વસ્તુની વચ્ચે. ચલો ડન છે. શું આ બધા આન્સર? આ સિવાય કઈ? હા, એમિઝર વચ્ચા V4 ING આવે ને, પણ એક્ટિવ વોઇસ છે ભાઈ. હું એમ કહું ને, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, હી ઇઝ રનિંગ નાઉ, તો હી ઇઝ રનિંગ, આઈ એમ પ્લેઇંગ. તો એમિઝર વોઝવેરા બધા ING આવે ક્યારે? તો કે જ્યારે એક્ટિવ વોઇસ હોય ત્યારે. પણ મેં તમને અહીંયા જે કીધું છે એ પેસિવ વોઇસ નું છે બેટા. મેં કીધું ને કે જ્યારે પેસિવ વોઇસ હોય ત્યારે એમિઝર અથવા વોઝવેર વત્તા V3 આવે. પણ એ જ્યારે પેસિવ વોઇસ નો લેક્ચર જોયેલો હોય, જેને આવડતું હોય એને ખ્યાલ આવે. પણ શોર્ટમાં તમે એટલું યાદ રાખો કે એમિઝર વોઝવેર વત્તા V3 આવે ક્યારે? તો કે જ્યારે પેસિવ વોઇસ હોય ને ત્યારે. બાકી એક્ટિવમાં તો ING જ આવે ને, કે હી ઇઝ પ્લેઇંગ, હી ઇઝ રનિંગ. સીધી વસ્તુ છે. પેસિવ વોઇસ વ્યવસ્થિત સમજશો ને એટલે એ કન્ફ્યુઝન દૂર થશે. તમારે અત્યારના સમજવું હોય ને કે સાહેબ અત્યારે જ સમજવું છે, સમજાઈ દો, તો અત્યારે જ સમજાવી દઉં. જો આપણા યુટ્યુબના ચેનલમાં પ્લેલિસ્ટ છે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ, એની અંદર એક્ટિવ પેસિવ વોઇસ નો મસ્ત મજાનો સેશન એક ભાઈબંધે સમજાવેલો છે. એ તમે જોઈ લો ને. એ સેશનમાં ઈવડો એ ભાઈબંધ 47 મિનિટ ને 13 સેકન્ડ બોલેલો છે. આ સેશન જોવો એટલે એક્ટિવ પેસિવ ના બધા કન્ફ્યુઝન દૂર થઈ જાય. શું કરવાનું? સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ ગોતવાનું પેન્ટેડ ગુજરાતી આપણી ચેનલમાં. એમાં એક્ટિવ પેસિવ નો લેક્ચર લીલા કલરનું થંબનેલ હશે. ડન છે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. છે કઈ ડાઉટ? પેપર સોલ્યુશન્સ ક્યારે આવશે? બોર્ડ એક્ઝામ ને થોડીક વાર હશે ને ત્યારે. બાકી અત્યારે કુમારના પેપર સોલ્યુશન તો આપણા શું કહે યુટ્યુબમાં ફ્રીમાં અપલોડ કરેલા છે ઓલરેડી. 4 પેપરના ફૂલ સોલ્યુશન અવેલેબલ છે. ડન છે. ગુડ નાઇટ. મસ્ત હુઈ જાવ વેલા હાર. રિવિઝન કરવાનું તો રિવિઝન કરી લ્યો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.